એક ઇતિહાસ સર્જાઈ ગયો અભૂતપૂર્વ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સીમાચિહ્ન યુએઈના બીએપીએસ મંદિરનો મિત્રો 1 વર્ષ પૂર્ણ થયું. લગભગ 22 લાખ જેટલા હરિભક્તો અને લોકોએ 1 વર્ષમાં એ મંદિરના દર્શન કર્યા, મુલાકાત કરી અને ધન્યતા અનુભવી. યુએઈ ખાતે આવેલું આ સ્વામિનારાયણ મંદિર, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. દેશ અને દુનિયાની નજર આ મંદિર પર રહે છે. 1 વર્ષ પૂર્ણ થયું લોકાર્પણ પ્રસંગને, ત્યારે અનેક ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. યુએઈના સહિષ્ણુતા મંત્રી, ભારત યુએઈ ખાતેના રાજદૂત, સ્થાનિક અગ્રણીઓ સહિત કુલ 2000 ભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં ઐતિહાસિક મંદિરના સર્વતોમુખીને પ્રદાન બિરદાવવામાં આવ્યા. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષમાં 22 લાખ દર્શનાર્થીઓએ મુલાકાત લીધી છે. વસંત પંચમીના શુભ દિને અબુધાબીના ભવ્ય અને અદ્વિતીય મંદિરનો ઐતિહાસિક લોકાર્પણ સમારંભ યોજાયો. માનવીય ઇતિહાસના એક સ્વર્ણિમ અધ્યાયમાં આ મંદિરના લોકાર્પણને 1 વર્ષ પૂર્ણ થવાને આરે હોય ત્યારે 14મી ફેબ્રુઆરી 2025ના રોજ બીએપીએસ હિન્દુ મંદિર, જે અબુધાબી ખાતે આવ્યું છે, ત્યાં વિશિષ્ટ કાર્યક્રમો યોજાયા છે. મંદિરના લોકાર્પણને 1 વર્ષની સાથે સાથે યુએઈના યર ઓફ કોમ્યુનિટીની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. યુએઈ સરકારના નેતાગણ, સ્થાનિક અગ્રણીઓ અને ભક્તોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના પેટ્રન તરીકે યુએઈના સહિષ્ણુતા મંત્રી સાથે જ મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાન પોર્ટુગલથી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે પ્રેસિડેન્ટલ કોર્ટ વિશેષ બાબતોના સલાહકાર એવા મહામહિમ શેખ મોહમ્મદ બિન હમદ બિન તહનુન અલ નહયાન પણ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત 450 કરતાં વધુ મહાનુભાવો, રાજદૂતો, સરકારી અધિકારીઓ, ધાર્મિક અગ્રણીઓ, 300 કરતાં વધુ સ્થાનિક અગ્રણીઓ, કુલ 2000 ભક્તો, મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા છે. આજના દિવસે 11000 જેટલા દર્શનાર્થીઓ મંદિરની મુલાકાત લીધી છે. ધ હાર્ટ ઓફ કોમ્યુનિટીની થીમ હેઠળ આ કાર્યક્રમમાં યુએઈમાં ભારતના રાજદૂત શ્રી સંજય સુધૈર, કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ મહામહિમ ડૉક્ટર મુગીર ખામિશ અલ ખાયલી, અબુધાબી પોલીસના કમાન્ડર ઇન ચીફ મહામહિમ જનરલ અહેમદ શેફ બિન ઝેતુન અલ મુહેરી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.